જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, તમારા જીવનમાં ત્યારે જ શાંતિ આવશે જ્યારે તમે બીજાની લાગણીઓને સમજશો, તમારી આત્મા સાથે સમાધાન નહીં કરો. રોજ તમારી જાતને એવું ન પૂછો કે હું શા માટે તૂટ્યો છું, પણ એક દિવસ તમારી જાતને પૂછો કે હવે હું કેવી રીતે જીવીશ, અને તે જવાબમાં તમારું નવું સ્વરૂપ છુપાયેલું હશે જે તમને આવતીકાલે ફરીથી ઊભા કરશે. ઘણીવાર માણસ બીજાને ખુશ કરતા કરતા પોતાને એટલો ગુમાવી દે છે, જ્યારે તે અરીસામાં જુએ છે ત્યારે તેને પોતાનો જ ચહેરો અજાણ્યો લાગવા માંડે છે. એ દિવસે સમજો કે ફરીથી તમારી જાતને મળવાનો સમય આવી ગયો છે. કેટલીક વાતો ક્યારેય પૂરી થતી નથી, એ ફક્ત અધૂરા અહેસાસ બનીને દિલના કોઈ ખૂણામાં ઘર કરી લે છે. અને જ્યારે પણ તમે તે ખૂણામાંથી પસાર થાઓ છો ત્યારે એક અણકહી પીડા ઉઠે છે. દરેક સંબંધ જે સ્મિત લાવે છે તે સાચો હોય એ જરૂરી નથી. ઘણીવાર સૌથી મીઠી વાતો એવા લોકો જ કરે છે જે પછીથી સૌથી વધુ દર્દ પણ આપી જાય છે. ક્યારેક તમે તમારી જાતને સૌથી એકલા પામશો ત્યારે એવું ન વિચારશો કે બધાએ તમને છોડી દીધા છે, પરંતુ એવું સમજજો ઈશ્વર તમને પોતાની નજીક લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. દરેક વખતે હારવાનો અર્થ એ નથી કે તમે નબળા હતા. ઘણીવાર તમે ફક્ત એટલા માટે હાર સ્વીકારી કારણ કે તમને તે સંબંધ અને તે વ્યક્તિની જીત તમારા ઘાવ કરતાં વધુ વહાલી લાગી હતી. ક્યારેક આપણને કોઈના ચાલ્યા જવાનું દુઃખ એટલું નથી થતું જેટલું તે આશામાં મરી જવાનું થાય છે જે આપણે તેમની સાથે જોડી રાખી હતી. દરેક માણસની અંદર એક એવી શાંત જગ્યા હોય છે જ્યાં તે રોજ પોતાની જાત સાથે લડે છે, સ્મિત પાછળ આંસુ છુપાવે છે અને બીજાની નજરોમાં મજબૂત બનેલો રહે છે. પણ શું સાચું તો એ જ છે, એ જ મજબૂતી સૌથી મોટો થાક બની જાય છે. જીવનના કેટલાક વળાંકો એવા હોય છે જ્યાં માણસને એ નથી ખબર હોતી કે તે સાચો ચાલી રહ્યો છે કે ફક્ત આદતમાં બંધાયેલો છે. ત્યાં ન તો મંજિલ દેખાય છે ન તો રસ્તો, ફક્ત આત્માની શાંતિ સાથે હોય છે. એ વાતો કહેવાથી રહી જાય છે જે દિલના કોઈ ખૂણામાં બોજ બનીને બેસી જાય છે. પછી ભલે દુનિયા ગમે તેટલું સમજે કે એક ચૂક કિંમત એ જ જાણે છે જેણે તેને અંદર સહન કરી હોય છે. દરેક વખતે જ્યારે કોઈએ સાથ આપવાનું વચન આપ્યું અને પછી સમય પર તે ન મળ્યો ત્યારે માણસ ભરોસા પહેલા પોતાની જાત પર શંકા કરવાનું શીખે છે. અને તે શંકા કરતાં મોટું ઝેર કોઈ નથી હોતું. જ્યારે મન ઘણું બધું કહેવા લાગે છે પણ શબ્દો સાથ નથી દેતા, ત્યારે આત્મા ધીમે ધીમે અંદરથી શાંત થઈ જાય છે અને માણસ બહારથી હસતો દેખાય છે. એ જ હાસ્ય તેની સૌથી ઊંડી પીડા બની જાય છે. કેટલાક સંબંધો એવા પણ હોય છે કે જે કોઈ ભૂલ વિના તૂટી જાય છે. લોકો ચાલ્યા જાય છે, તેની આદતો રહી જાય છે, અને સૌથી વધુ દર્દ તે આદતોથી થાય છે જેને તેઓ તમારા દરેક ડર, દરેક સપના અને દરેક આંસુ સાથે સ્વીકાર્યા હતા. જો તે જ તમારી અંદરની સંવેદનશીલતાને અવગણી જાય પછી વિશ્વાસ તૂટતો નથી, કરમાઈ જાય છે. કેટલાક લોકો એટલા માટે પાસે આવે છે જેથી આપણે પોતાની જાત સાથે ફરીથી મેળવી શકે. જ્યારે તેમનું કામ પૂરું થઈ જાય છે તો તેઓ ચાલ્યા જાય છે અને આપણે તેમના ગયા પછી પોતાની જાત સાથે પહેલીવાર સાચી રીતે જોડાઈએ છીએ. ઘણીવાર આપણે બીજાને ગુમાવી દેવાના ડરથી પોતાની અંદર એટલું બધું દબાવી રાખીએ છીએ કે ધીમે ધીમે આપણે પોતાની જાતથી પણ દૂર થઈ જઈએ છીએ. અને ત્યારે સમજાય છે કે સૌથી મુશ્કેલ સંબંધ કોઈ બીજા સાથે નહીં, પોતાની જાત સાથે નિભાવવાનો હોય છે. દરેક સંબંધ જે આત્માની શાંતિ છીનવી લેવા માટે એને નિભાવવો મજબૂરી નહીં, આત્મત્યાગ બની જાય છે. અને જ્યારે આત્મા શાંત થઈ જાય પ્રેમ પણ મૌન થઈ જાય છે. કોઈના ગયા પછી જે ખાલીપો અંદર છવાઈ જાય છે તે શબ્દોથી નથી ભરાતો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આત્માના અવાજને છોડીને ફક્ત બીજાની અપેક્ષાઓ અને વિચારસરણી અનુસાર જીવન જીવે છે ત્યારે તે ધીમે ધીમે પોતાના સ્વભાવ, પોતાના ધર્મ અને પોતાના વાસ્તવિક સ્વરૂપને ગુમાવી દે છે. જીવનનો ઉદ્દેશ્ય એ નથી કે તમે બધાની વિચારસરણી પર ચાલો, પણ એ છે કે તમે તમારા કર્મને તમારા જ્ઞાન અને વિવેકથી સમજીને નિભાવો. જ્યાં સુધી તમે તમારી ઓળખ સાથે નથી જોડાતા ત્યાં સુધી તમે બીજાની છાયા બનીને જ રહી જશો. હવે સમજો
એક પંક્તિમાં છુપાયેલા પૂરા જીવનનો સાર. દરેક વખતે બીજાની વિચારસરણીના હિસાબે ચાલશો તો પોતાની ઓળખ ખોઈ બેસશો. ઘણીવાર આપણે જિંદગીમાં એવા વળાંક પર ઊભા હોઈએ છીએ ત્યાં બે રસ્તા સામે હોય છે. એક રસ્તો જે સમાજ, પરિવાર, મિત્રો કે દુનિયાના મત પર આધારિત હોય છે, અને બીજો કે જે આપણા દિલના અવાજ પર ચાલે છે. પણ મોટાભાગના લોકો પહેલો રસ્તો જ પસંદ કરે છે કારણ કે તે સુરક્ષિત લાગે છે. લોકો તેને માન્યતા આપે છે અને આપણે વિચારીએ છીએ કે કદાચ આ જ સાચું છે કારણ કે બધા આ જ કરી રહ્યા છે. પણ શું તમે ક્યારેય આના પર ધ્યાન આપ્યું છે? જ્યારે તમે વારંવાર બીજાની વિચારસરણી પર ચાલવા માંડો છો ત્યારે તમે ધીરે ધીરે તમારી વિચારસરણી, તમારી પસંદ, તમારા વિચારોથી દૂર થઈ જાઓ છો. તમને તે વસ્તુઓ સારી લાગે છે જે ક્યારેય તમારી પસંદ નહોતી. તમે તે કામ કરવા માંડો છો જે તમારા સ્વભાવથી બિલકુલ અલગ હોય છે, અને સમયની સાથે તમારી ઓળખ જે તમને તમે બનાવે છે તે ભૂસાઈ જવા લાગે છે. માની લો કોઈ બાળક ચિત્રકલામાં ખૂબ સારું છે, તે રંગોથી રમવા માંગે છે, કલ્પનાઓની દુનિયામાં ઉડાન ભરવા માંગે છે, પણ ઘરવાળાઓનું માનવું છે કે ડોક્ટર જ બનવું જોઈએ કારણ કે લોકો શું કહેશે, તો તમારો દીકરો આર્ટિસ્ટ બની ગયો. હવે તે બાળક ડોક્ટર તો બની જાય છે, જે સ્મિત તેને રંગો સાથે મળતું હતું તે હવે ખોવાઈ ગયું છે. તે હવે ફક્ત એક ડિગ્રી છે, એક ઓળખ નહીં. અને આ જ થાય છે જ્યારે આપણે બીજાની વિચારસરણીના હિસાબે ચાલીએ છીએ. આપણે બહારથી સફળ દેખાઈએ છીએ પણ અંદરથી ખાલી હોઈએ છીએ. પોતાની ઓળખ ગુમાવી દેવી કોઈ એક દિવસની વાત નથી હોતી. ધીમે ધીમે થાય છે. જ્યારે તમે દરેક વખતે તમારી વાતને દબાવો છો, ત્યારે તમે દરેક વખતે તમારી જાત કરતાં બીજાના મતને વધુ મહત્વ આપો છો, ત્યારે તમે દરેક વખતે તમારા નિર્ણયમાં તમારી જાતને સામેલ નથી કરતા. ઓળખ એ વસ્તુ છે જે તમને બાકીનાથી અલગ બનાવે છે. જો તમે તેને ગુમાવી દેશો પછી તમે કોના માટે જીવી રહ્યા છો? દરેકની વિચારસરણી અલગ છે. જો તમે બધાની સાંભળતા ચાલવા લાગશો તો અંતમાં ન તો તમે એમનો બની શકશો અને ન તો પોતાની જાતનો રહી શકશો. તેથી જરૂરી છે કે તમે તમારી જાતની વિચારસરણી પર ભરોસો કરો. સમજો કે તમે કોણ છો, શું ઈચ્છો છો, અને શું તમને સારું લાગે છે અને શું સાચું લાગે છે. દુનિયાની વિચારસરણીને પૂરી રીતે બંધ કરવી જરૂરી નથી. પોતાની વિચારસરણીને તેમાં ગુમાવી દેવી પણ સમજદારી નથી. જિંદગી ત્યારે સાકાર થાય છે જ્યારે તમે બીજાના મત સાંભળતા નિર્ણયો તમારી પોતાની સમજ અને આત્માથી લો છો. અને જ્યારે તમે આવું કરો છો ત્યારે તમારી ઓળખ ન ફક્ત બચે છે પણ તે વધુ નિખરે છે. આ જ ઓળખ એક દિવસ તમારા જીવનની સૌથી મોટી મૂડી બની જશે, કારણ કે તમે ત્યારે દુનિયાની ભીડમાં ખોવાઈ નથી જતા. એ જ ભીડમાં તમારી અલગ ઓળખ બનાવી લો છો. તો આગલી વખતે જ્યારે કોઈ તમને તમારી રાહથી વાળવા માંગે તો તમારી જાતને એક સવાલ જરૂર પૂછો: શું હું તેની વિચારસરણી પર ચાલીને મારી જાતને ગુમાવવા જઈ રહ્યો છું? કારણ કે એકવાર પોતાની ઓળખ ખોઈ દીધી તેને ફરીથી પામવી સહેલી નથી હોતી. ઘણા લોકો તમારી આસપાસ હશે, પણ ફક્ત કેટલાક જ હશે જે તમારી ખામોશીમાં છુપાયેલા તોફાનને સમજી શકશે. બાકી બધા તો ફક્ત તમારા હસતા ચહેરાને જોઈને વિચારશે તમારી જિંદગી સરળ છે. ક્યારેક આપણે તે વ્યક્તિને પણ માફ કરી દઈએ છીએ એણે આપણને અંદરથી તોડી નાખ્યા હતા, ફક્ત એટલા માટે કારણ કે આપણે તેને સંબંધને બચાવવા માંગીએ છીએ. તે આપણા માટે લાગણીઓથી બન્યો હતો અને તેમના માટે ફક્ત એક આદત માત્ર હતી. ક્યારેક કોઈ એવું પણ હોય છે જે તમારી જિંદગીમાં કોઈ અવાજ વિના આવે છે અને તમારા દરેક દર્દના પડને અડિયા વિના જ અનુભવી લે છે. તે વ્યક્તિ ફક્ત એક સાથી નહીં, એક દવા બની જાય છે. હંમેશા એવું નથી હોતું કે તમને છોડીને ચાલ્યા ગયા તે ખરાબ હતા. ઘણીવાર તે ફક્ત તમારી તકલીફ બનતા પહેલા પોતાની જાતને દૂર કરી લે છે, તેથી તમે તે બોજથી બચી શકો જે એક તૂટેલા સંબંધમાં બંધાઈને જીવવાથી આવે છે. ક્યારેક કોઈની હાજરી એટલી ઊંડાણથી દિલમાં ઉતરી જાય છે કે જ્યારે તે નથી રહેતો ત્યારે પણ દરેક જગ્યાએ તે જ અનુભવાય છે. હવામાં, ખામોશીમાં અને ક્યારેક પોતાની આંખોમાં પણ. દરેક વખતે માણસ જ્યારે તૂટે છે તો ફક્ત અંદર જ નહીં વિખરાય, તેની વાતોમાં ચુંબન આવી જાય છે, તેની ચૂપકીમાં પુકાર હોય છે અને તેની મુસ્કાનમાં એક થાક હોય છે.
જેને કોઈ જોઈ નથી શકતું. ક્યારેક ક્યારેક આપણે જેમની સાથે સૌથી વધુ જોડાઈએ છીએ એ જ આપણા અંદરના અવાજને અણસુનો કરવાનું શરૂ કરી દે છે. અને આપણે વારંવાર પોતાની જાતને એ જ પૂછીએ છીએ, શું હું કંઈક વધુ માગી બેઠો હતો કે હું ખોટો હતો? જ્યારે માણસની અપેક્ષાઓ વારંવાર તૂટે છે તો તે ધીમે ધીમે સપના જોવાનું છોડી દે છે. અને જ્યારે કોઈ સપના જોવાનું બંધ કરી દે તો સમજી લેજો કે તે જીવતો હોવા છતાં અંદરથી થાકી ગયો છે. કેટલાક સંબંધો શબ્દોમાં નથી કહેવાતા, તે ફક્ત અનુભવાય છે. અને જ્યારે તે સંબંધ છૂટે છે તો દિલના કોઈ એવા ખૂણામાં ખાલીપો છોડી જાય છે જ્યાં કોઈ બીજું ક્યારેય નથી પહોંચી શકતું. દરેક વખતે જ્યારે તમે બીજાની ખુશી માટે પોતાની ઈચ્છાઓ કુરબાન કરો છો, એક દિવસ એવો આવે છે જ્યારે તમને તમારી જાતનું હાસ્ય પણ બનાવટી લાગવા માંડે છે. જિંદગીમાં ક્યારેય એટલું સહન ન કરો કે લોકો તમારી સહનશીલતાને નબળાઈ સમજવા લાગે. કારણ કે જ્યારે માણસ શાંત થઈ જાય છે ત્યારે દુનિયા તેને બોલવા લાયક નહીં, દબાવવા લાયક સમજવા લાગે છે. ક્યારેક તમારી ખામોશીને પણ સાંભળો, કારણ કે તે ચૂપકીમાં તે બધા જવાબો હોય છે કે બીજાની વાતોમાં ખોવાઈ જાય છે. અને ઘણીવાર એ જ ચૂપકી તમને સૌથી સાચો રસ્તો બતાવે છે. જ્યારે કોઈને ગુમાવીને પણ તમે તે યાદ કરો છો, તે પ્રેમ નહીં, આત્માનો હિસ્સો બની જાય છે. અને આત્માના હિસ્સા ક્યારેય ભૂલાતા નથી, ફક્ત યાદોમાં બદલાઈ જાય છે. જીવનના વહેણમાં ક્યારેક આપણે એવી જગ્યાએ પહોંચી જઈએ છીએ જ્યાં આસપાસના લોકોના વિચારો અને અપેક્ષાઓ આપણને ઘેરી વળે છે. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે જો આપણે બધાને ખુશ રાખીશું તો જ આપણને શાંતિ મળશે, પણ આ આપણો ભ્રમ હોય છે. ચાલો એક વાર્તા દ્વારા આ વાતને વધુ ઊંડાણથી સમજીએ. એક સમયે એક યુવાન શિખર હતો. તે ખૂબ જ પ્રતિભાશાળી હતો. તેને સંગીતનો અદ્ભુત શોખ હતો અને તે વાંસળી વગાડવામાં માહેર હતો. જ્યારે પણ તે વાંસળી વગાડતો ત્યારે આખું વાતાવરણ મંત્રમુગ્ધ થઈ જતું. તેની આત્મા તેની સંગીતમાં જીવતી હતી. જોકે શિખરના માતા પિતા અને સમાજની અપેક્ષાઓ કંઈક અલગ જ હતી. એમના માટે સંગીત ફક્ત એક શોખ હતો, એક ગંભીર કારકિર્દી નહીં. એમના મનમાં હતું કે શિખરે ડોક્ટર બનવું જોઈએ, કારણ કે તેમાં સન્માન, પૈસા અને લોકો શું કહેશે એવું હતું. પણ શિખરની મૂંઝવણ કંઈક અલગ જ હતી. એ પોતાના દિલની વાત સાંભળવા માંગતો હતો, પણ પરિવાર અને સમાજના દબાણ હેઠળ તે ધીમે ધીમે ઝૂકી ગયો. એણે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો. શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું. તે અભ્યાસમાં સારો હતો, પણ તેના ચહેરા પરથી તે પહેલું સ્મિત ગાયબ થઈ ગયું હતું. તે સંગીત વગાડતી વખતે આવતું હતું. તે પોતાની ઓળખ ગુમાવી રહ્યો હતો. તેને એવું લાગવા માંડ્યું કે તે પોતાનો ચહેરો અરીસામાં જોઈને ઓળખી નથી શકતો. તેના દિવસો પસાર થતા હતા. તે ખાલીપો અનુભવતો હતો. એ ભીડમાં હતો છતાં એકલતા અનુભવતો હતો. એક દિવસ જ્યારે તે હોસ્પિટલમાં એક દર્દીની સારવાર કરી રહ્યો હતો, ત્યારે તેને અચાનક ખ્યાલ આવ્યો કે તે આ કામમાં ખુશ નથી. તે માત્ર એક ફરજ નિભાવી રહ્યો હતો, પણ તેનું હૃદય ક્યાંક બીજે જ હતું. તે રાત્રે પોતાની જૂની વાંસળી લઈને બેઠો. ધૂળથી ભરેલી વાંસળીને સાફ કરતા તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે ઘણા સમયથી તેને હાથ પણ નહોતો લગાડ્યો. ત્યારે તેણે પહેલી ધૂન વગાડી, ત્યારે જાણે તેની આત્મા ફરી જીવંત થઈ ગઈ. એ રાત્રે તેને સમજાયું કે તે બીજાને ખુશ કરવા માટે પોતાની જાતને ગુમાવી રહ્યો હતો. એ પછીના દિવસથી શિખરે એક મોટો નિર્ણય લઈ લીધો. તેણે તેના માતા પિતા સાથે વાત કરી અને તેને સમજાવ્યું કે તે ક્યારેય સંગીત વિના ખુશ નહીં રહી શકે. શરૂઆતમાં તેઓ નારાજ થયા, પણ શિખરની દ્રઢતા અને તેના ચહેરા પર આવેલું પાછું સ્મિત જોઈને તેઓ પણ ધીમે ધીમે તેની વાત સાથે સહમત થવા લાગ્યા. શિખરે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડી દીધી અને પોતાની જાતને પૂરી રીતે સંગીત પ્રત્યે સમર્પિત કરી દીધી. તેણે પોતાની ખામોશીમાં છુપાયેલા અવાજને સાંભળ્યો. તેણે પોતાની જાત પર ભરોસો કર્યો અને દુનિયાના લોકો શું કહેશે એવા ડરને દૂર કર્યો. ધીમે ધીમે શિખર એક પ્રખ્યાત વાંસળી વાદક બન્યો. તેના સંગીતમાં એવી ઊંડાણ અને લાગણી હતી કે ફક્ત તે જ આપી શકતો હતો. તેણે પોતાની આત્માને શોધી હતી. તે હવે બહારથી સફળ જ નહોતો, અંદરથી પણ શાંત અને ખુશ હતો. આ વાર્તા આપણને શીખવે છે કે તમારા જીવનમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે તમે તમારી આત્મા સાથે સમાધાન નહીં કરો. તમારી પોતાની ઓળખ, તમારી પોતાની ઈચ્છાઓ
અને તમારા પોતાના સપનાઓને ક્યારેય ગુમાવશો નહીં. જ્યારે તમે તમારી આત્માના અવાજને છોડીને ફક્ત બીજાની અપેક્ષાઓ અનુસાર જીવો છો, ત્યારે તમે ધીમે ધીમે તમારા સ્વભાવ, તમારા ધર્મ અને તમારા વાસ્તવિક સ્વરૂપને ગુમાવી દો છો. ક્યારેક આપણે બીજાને ખુશ કરતા કરતા પોતાને એટલા ગુમાવી દઈએ છીએ કે અરીસામાં પોતાનો ચહેરો પણ અજાણ્યો લાગે છે. એ દિવસે સમજો કે ફરીથી તમારી જાતને મળવાનો સમય આવી ગયો છે. દરેક વખતે હારવાનો અર્થ એ નથી કે તમે નબળા હતા. ઘણીવાર તમે ફક્ત એટલા માટે હાર સ્વીકારી કારણ કે તમને તે સંબંધ કે તે વ્યક્તિની જીત તમારા ઘાવ કરતાં વધુ વહાલી લાગી. તમારી આત્મસન્માનની કિંમત ક્યારેય ન ભૂલો. કેટલીક વાતો ક્યારેક પૂરી થતી નથી, ફક્ત અધૂરા અહેસાસ બનીને દિલના કોઈ ખૂણામાં ઘર કરી લે છે. એને સ્વીકારો અને ઓળખો અને આગળ વધો. દરેક સંબંધ જે સ્મિત લાવે છે તે સાચો હોય એ જરૂરી નથી. ઘણીવાર સૌથી મીઠી વાતો એવા લોકો જ કરે છે જે પછીથી સૌથી વધુ દર્દ આપી જાય છે. સાચા સંબંધો તમારી આત્માને શાંતિ આપે છે અને છીનવી લેતા નથી. ક્યારેક તમારી ખામોશીને પણ સાંભળો, કારણ કે એ જ ચૂપકીમાં તે બધા જવાબો હોય છે જે બીજાની વાતોમાં ખોવાઈ જાય છે. અને ઘણીવાર એ જ ચૂપકી તમને સૌથી સાચો રસ્તો બતાવે છે. આપણા જીવનનો ઉદ્દેશ્ય એ નથી કે આપણે બધાની વિચારસરણી પર ચાલીએ, પણ એ છે કે આપણે આપણા કર્મને આપણા જ્ઞાન અને વિવેકથી સમજીને નિભાવીએ. જ્યાં સુધી તમે તમારી ઓળખ સાથે નહીં જોડાવ, ત્યાં સુધી તમે બીજાની છાયા બનીને જ રહી જશો. તમારી પોતાની ઓળખ શોધો, તેને મજબૂત કરો અને પછી જુઓ કે કેવી રીતે જીવન તમને સાચી શાંતિ અને ખુશી આપે છે. શું તમે ક્યારેય તમારી પોતાની ઈચ્છાઓને દબાવીને બીજાની અપેક્ષાઓ પૂરી કરી છે? આ પ્રશ્ન ઉપર જરૂર વિચાર કરજો. મને આશા છે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, તેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને હા, તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.